તો દોસ્તો એક સરસ મજાની જગ્યાએ આવ્યા છીએ અને ફરતા ઊંચા ઊંચા મસ્ત મજાના પહાડ છે અને જંગલ છે ગીસ ને બાજુમાં સુંદર મજાની નદી છે અને અહીંયા આપણે નાઇટ કેમ્પિંગ કરવાનું છે અને આ જગ્યાની નામ તો મને નથી ખબર, તમે નામ જાણી અને તમને નીચે તમને ડિટેલમાં લખી દઈશ કે આ કઈ જગ્યા છે, કારણ કે અમે એમ જ રોડેથી આવતા હતા તો અમને આ જગ્યા મળી કે નહીં, આ જગ્યાએ નાઇટ કેમ્પિંગ કરવા જેવું છે તો અમે નાઇટ કેમ્પિંગ કરવા રોકાઈ ગયા અને આપણો સામાન જો આ બધો આવી ગયો છે અને આપણે આ જગ્યા આપણે નાઇટ કેમ્પિંગ કરવાનું છે। તો દોસ્તો એક વાત જણાવી દઉં કે આ જગ્યા એકદમ થોડીક ખતરનાક અને રિસ્કી પણ છે, કારણ કે ફરતું જંગલ છે અને જંગલમાં રીંછ છે, એનાથી બચીને રહેવું પડશે અને આજુબાજુ કોઈ પણ ગામ પણ નથી। અહીંયા આગળ એક થોડીક નાનું રેસ્ટોરન્ટ છે, બાકી આજુબાજુ કોઈ માણસ કે ગામ છે નહીં ને ચારે બાજુ ઊંચા ઊંચા પહાડ જ છે અને પહાડ પણ જંગલવાળા પહાડ છે અને તમે જોઈ શકો છો બરફના પહાડ પણ છે અને રાત્રે ઠંડી પણ લાગશે। અત્યારે ઘડીક પહેલાં પણ ઠંડી લાગતી હતી, અત્યારે પાછો જોવો તડકો આવી ગયો તે પાછું થોડીક ગરમી મળી, નકર તો અત્યારમાં ઠંડી લાગવા મળી હતી। આનું વાતાવરણ અચાનક જ બદલી જાય છે, થોડા વારમાં ઠંડી લાગવા મળે તો થોડી વારમાં ગરમી લાગવા મળે, ઘડીકમાં તડકો આવી જાય, એવું વાતાવરણ અચાનક બદલી જાય છે। તો એવું બધું છે અને આપણે એવી સરસ મજાની જગ્યાએ નાઇટ કેમ્પિંગ કરવાનું છે અને જમવાનું પણ બનાવવાનું છે, આપણે અહીંયા જમવાનું બનાવવાનું અને ફરતા જુઓ તમે કેવા મોટા મોટા મસ્ત મસ્ત ડુંગર છે ચારે બાજુ, એકે બાજુ એવી જગ્યા નથી કે એ બાજુ ડુંગર ન હોય, ફરતા રાઉન્ડમાં ડુંગર છે અને એક મસ્ત મજાની નાની વેલીમાં અમે આવ્યા છીએ। ટેન્ટ લાગી ગયું છે અને ટેન્ટની પાછળનો નજારો જોવો, બાકી છે ને નજારો જબરદસ્ત નજારો છે। તો અહીંયા આપણે રાત રોકાવાનું છે અને હવે બનાવવાનું છે જમવાનું, જોકે જમવાનું બનાવવાની જે વાર છે એટલે આરામથી બનાવશું, કારણ કે જે ઝાઝા વાગ્યા નથી, સાંજ થવામાં ઘણી વાર છે એટલે થોડો આજુબાજુ નદી બાજુ ફરવા જઈશું અને આપણે પાણીની વ્યવસ્થા કરવી પડશે। તો આજુબાજુ નાના નાના ઝરણા છે ત્યાંથી પાણી લઈ આવશું અને આ બાજુ નાનું એવું ઝરણું દેખાય છે ત્યાં પાણી લેવા જવું છે લગભગ, બાકી જંગલ જો કેવું સરસ મજાનું જંગલ છે। તો મિત્રો આપણે નદી બાજુ જઈશું અને નદીનું પાણી છે ને આ સામે પહાડ દેખાય બરફના, એ બરફ જે ઓગળીને જે બધું પાણી આવે છે ને એ આ નદીમાંથી આવે છે, તો પાણી પણ એકદમ ઠંડુ હશે। તો મિત્રો હવે ઠંડુ ઠંડુ વાતાવરણ થવા મળ્યું છે, જેવા સુરજ દાદા ડુંગરથી નીચે જવા મળ્યા એવી ઠંડી લાગવા મળી છે। તો હજે તો ઘણી વાર છે, જે 4:30 જ થયા છે છતાં પણ ઠંડી લાગવા મળી છે। અત્યાર સુધી તો તડકો હતો ને તો એટલી બધી ઠંડી નહોતી લાગતી, પણ હવે ઠંડી લાગવા મળી છે। તો આપણે થોડાક લાકડા ગોતીએ આ જંગલમાંથી, કારણ કે રાત્રે આપણે તાપણું કરવું છે અને આપણી પાસે એક તો લાઇટ નથી, એક પણ લાઇટ નથી, મોબાઈલની એક જ લાઇટ છે। લાઇટ અમને આજુબાજુ ગામડામાં ક્યાંય મળી નહીં એટલે વગર લાઇટે આપણે નાઇટ કેમ્પિંગ કરીએ છીએ, એટલે થોડાક લાકડા લઈ આવી એટલે અહીંયા આગ લગાવી દઈએ અને પછી જમવાનું બનાવીએ અને અંજવાળું હોય ત્યાં જમી લઈએ, એટલે આપણે લાઇટની બહુ જરૂર ન પડે અને અંધારું થાય એટલે આપણે સૂઈ જઈએ। અને બાકી આ જંગલમાં તો જનાવર છે, રીંછ છે એવું કહેવામાં આવ્યું છે અમારા આજુબાજુ ગામડામાં। હવે જંગલ તરફ જઈએ અને થોડાક સૂકા લાકડા ગોતવી, કારણ કે આપણે તાપ કરશું અને આગ લગાડશું એટલે આપણને ઠંડીથી પણ બચાવશે અને જનાવરથી પણ, કારણ કે આમાં કેવા જનાવર રહેતા હોય શું ખબર, બાકી રીંછ તો રહેશે એ તો અમને અહીંથી જાણવા મળ્યું છે। કેવા નાના નાના ઝરણા છે જો, અને ઝરણાનો સુંદર મજાનો અવાજ સાંભળો તમે, નાનું એવું સુંદર મજાનું ઝરણું જેવો ઉપર પહાડમાંથી આવે છે, સામે પણ નાનો અમથો જો વોટરફોલ પડે છે, એ તો ઘણો દૂર છે અને સૂકા લાકડા તો ઉપર ઘણા બધા પડ્યા છે। આ બાજુ પણ જો કેવો સરસ મજાનો નાનો અમથો ધોધ પડે છે, આ રીતના નાના નાના ઝરણા વહે છે, જો કેવું સરસ મજાનું ઝરણું છે, એનો ખળખળ અવાજ પણ કેવો મસ્ત આવે છે, દૂરથી આ પાણી આવે છે જો, ના ઘણા બધા સૂકા લાકડા છે, જો 2 લાકડા ખંભે નાખી દીધા છે, હવે મોટો ઢાળ ઉતરવાનું છે પાછું,
તાપણું કરવાનું છે સરસ મજાનું, ને પછી જમવાનું બનાવીએ. ટેન્ટ કેટલું દૂર છે જો. લાકડા તો આવી ગયા છે અને હવે આપણે જમવાનું બનાવવાની શરૂઆત કરી દઈએ. અંધારું થાય પહેલાં જમવાનું બનાવી નાખીએ. તો અમારી પાસે ચોખા પડ્યા છે અને થોડાક ટમેટા અને મરચાં લેતા આવ્યા હતા ગામમાંથી, તો ખીચડી બનાવી નાખીએ. કારણ કે ખીચડીમાં તો ઓછી મહેનત હોય, કારણ કે બીજી બધી વસ્તુ તો આવા જંગલોમાં શું ખાવા મળે, પણ જો આવી જગ્યાએ ખીચડી પણ ખાવા મળે ને તો ભાઈ એનો સ્વાદ પણ ભાઈ ગજબનો હોય છે. અહીંયાનું વાતાવરણ એવું છે કે જેવો તડકો તમને દેખાતો બંધ થઈ જાય ને એટલે ડાયરેક્ટ ઠંડી જ લાગવા મળે. આપણને એમ લાગે ગરમી થાય છે, પણ જેવા સૂર્યદાદા હમણાં ડુંગરથી નીચે ગયા ને ત્યાં બધું ઠંડી લાગવા મળી. કેટલું બધું સાલ્યા અને લાકડા ઉસકીને લાવ્યા ને તો થોડીક ઠંડી ઉડી ગઈ છે. બાકી ઠંડી તો લાગશે અને રાત્રે બહુ ઠંડી લાગશે. તો દોસ્તો મારા માટે તો આ જગ્યા એકદમ અજાણી છે. અમને ખબર પણ નહોતી કે આવી જગ્યા છે. અમે અહીંથી રસ્તેથી નીકળ્યા રોડેથી અને જવાનું તો આપણે બારોટ વેલી. તો રસ્તામાં એક આવું સરસ મજાનું રસ્તાની કિનારે થોડાક અંદર ગયા તો આવી સરસ મજાની જગ્યા જોવા મળી. અમે રસ્તે એક ભાઈને પૂછ્યું હતું કે જાઓ અંદર તમને સરસ મજાની જગ્યા મળી જશે, પણ ત્યાં બીજું કોઈ હશે નહીં, તમે એકલા થશો. અમે કંઈ કાંઈ વાંધો નહીં, અમે રહી જઈશું. અને એમ પણ કીધું કે આ જંગલમાં રીંછ છે, તો રીંછનું તમે ધ્યાન રાખજો. રાત્રે રીંછ પણ આવી જાય અને રીંછ થોડુંક ખતરનાક છે, એટલે તમે તમારી સાવચેતીમાં રહેજો. અને છતાં અમે થોડુંક રિસ્ક લઈને આવ્યા છીએ જંગલમાં. આ ચારે બાજુ જંગલ છે ને વચ્ચે મસ્ત મજાનું થોડીક જગ્યા છે, ત્યાં આપણે ટેન્ટ લગાવ્યું છે. જો આ ટેન્ટ લગાવ્યું છે અને ઊંચા જો પહાડમાં એકદમ ગીચ જંગલ છે. તો રિસ્ક તો છે ભાઈ, પણ આ એક મજા છે. તો જિંદગીમાં રિસ્ક તો ઘણા બધા છે. તો મિત્રો આપણે બનાવવાની છે વઘારેલી ખીચડી, કારણ કે આપણે બધા અલગ અલગ શાકભાજી લાવ્યા છે ને બધા શાકભાજી મિક્સ કરીને એક મસ્ત મજાની સ્વાદિષ્ટ ખીચડી બનાવવાની છે. આપણા ગુજરાતથી એટલું દૂર હિમાચલમાં ખીચડી ખાવાની મજા જ અલગ છે. તો ચાલો સ્વાદિષ્ટ ખીચડી બનાવી નાખીએ ને પછી જો ખાઈ. ખીચડી સડવા મૂકી દીધી છે અને આ ખીચડી અલગ રીતની બને, કારણ કે આમાં કેટલા બધા અલગ અલગ શાકભાજી નાખ્યા છે. બાકી ખીચડીમાં તો ખાલી મગદાળ હોય. બાકી અમે આવી અલગ પ્રકારની ખીચડી બનાવીએ, થોડીક વધારે મજા આવે, કારણ કે આ બીજું કાંઈ રોટલી શાક સબ્જી તો ન હોય, તો આવી ખીચડી થોડીક બનાવીએ તો થોડીક ખાવાની વધારે મજા આવે. અને તાપણું ચાલુ કરી દીધું છે. અને એક વાત તમને કહું કે અમે કેમ્પિંગ કરીએ છીએ આવા ગાઢ જંગલમાં, પહાડોની વચ્ચે, ને કોઈ પણ આજુબાજુ ગામ છે નહીં, અને છતાં પણ અમારી પાસે લાઇટ નથી. બોલો વગર લાઇટ અમે નાઇટ કેમ્પિંગ કરવી છે. જેવું આ અંધારું થશે કે અમારી પાસે મોબાઈલની લાઇટ સિવાય બીજી એક લાઇટ નહીં હોય, તો આવી રીતે કેમ્પિંગ કરીએ છીએ. બોલો લાઇટ અમે ગોતીથી પણ મળી નહીં, પણ છતાં પણ આજે અમે કેમ્પિંગ કરી નાખ્યું. આપણે ગુજરાતમાં શિયાળામાં જેટલી ઠંડી પડે ને એની કરતાં વધારે ઠંડી તો અત્યારે લાગે છે. તો જો આગળ ખીચડી બની જાય, અંધારું થાય નહીં પહેલાં ખાય અને ટેન્ટની અંદર ઘૂસી જવાનું છે. બાકી અંધારું થઈ જાય છે પછી કાંઈ દેખાશે જ નહીં.
સુગંધ આવે છે ખીચડીની, તો ખીચડી જો તૈયાર થઈ ગઈ છે અને ભૂખ પણ લાગી છે. અને આવા નજારામાં તો ખાવાની જે મજા છે ને ભાઈ, ક્યાં વાત છે. સ્વાદ આનો છે ને, અહીંયા જે સ્વાદ આવે ને એ કોઈ પણ જગ્યાએ સ્વાદ ન આવે. તમે જોયું કે કેવા સુંદર મજાના પહાડ છે અને સુંદર મજાની જગ્યા છે. અહીંયા તાપણું કરી દીધું છે કારણ કે ઠંડી લાગવા મળી છે. હવે ખીચડી આપણી બની ગઈ છે અને હવે આપણે ઉતારી લઈશું. આજનું સાંજનું જમવાનું તૈયાર થઈ ગયું છે અને જમવામાં જો આપણે આવી મિક્સ વેજીટેબલ ખીચડી બનાવી છે અને સાથે જો કેરીનો મુરબો છે અને આ તાપણું થાય છે અને આ ટેન્ટ છે અને આમ બરફના પહાડ છે. આજે વહેલું એટલા માટે જમી લઈએ છીએ કે અમારી પાસે લાઇટ નથી, એટલે અંધારું થાય પહેલાં જમી લઈ. તો મિત્રો મોડી રાત થઈ ગઈ છે અને તાપણું પણ જો ઓલાવ મળ્યું છે. લાકડા તો મોટા મોટા લાવ્યા હતા અને ઘણું જગ્યા અને ઘણું તાપ્યા. જેવા તાપથી દૂર જાય ને એવી ઠંડી લાગવા માંડે છે અને રાત્રે તો બહુ ઠંડી લાગવાની છે. અત્યારે જ્યાં નજીક બેઠા ને એટલે ઓછી ઠંડી લાગે છે. જેવા અહીંથી થોડાક દૂર જાય ને તો એટલી ઠંડી લાગે ને વાત પૂછોમાં. બધું નીચે તો એટલું ઠંડુ લાગે છે ને, અડાતું નથી, જાણે કે બરફમાં હાથ દીધો એવું લાગે છે. તો ટેન્ટની અંદર ઘૂસી જાય અને ટેન્ટને અડવીને તો એમ લાગે આ આખું બરફનું છે, એટલું ઠંડુ લાગે છે. તો ઠંડી બહુ લાગે છે એટલે હવે તો સ્લીપિંગ બેગમાં અંદર ઘૂસીને હોઈ જાય અને હાથ બાથમાં મોજા પહેરી, ટોપી પહેરેલી રાખવી પડશે, પગમાં મોજા એમને રાખવાના, હાથમાં મોજા પહેરી લેવાના, પછી સ્લીપિંગ બેગમાં સૂવાનું છે. અને મળશું આપણે સવારમાં સુંદર મજાના નજારા સાથે. તો ચાલો, ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ દોસ્તો. સવાર થઈ ગયું છે અને ભાઈ રાત્રે સૂવાની મજા આવી એની વાત પૂછુંમાં, કારણ કે એક શાંત વાતાવરણ, ખળખળ વહેતી નદીનો અવાજ આવતો હતો રાત્રે, બાકી એકદમ શાંત, કોઈ પણ ઘોંઘાટ નહીં. અને જુઓ ચારે બાજુ કેવું સુંદર મજાનું જંગલ અને અત્યારનું લોકેશન જુઓ, કેવા બરફના પહાડ ચમકે છે સવારમાં. અહીંયા તો જે તડકો નથી આવ્યો એટલે ઠંડી લાગે છે અને ખૂબ જ ઠંડી લાગે છે. અને વાગ્યા છે સવારના 6:45 અને રાત્રે પણ બહુ ઠંડી લાગતી હતી. તો અત્યારે ભાઈ મજા આવે છે. બરફના ડુંગર જવો કેવા સરસ મજાના અત્યારમાં ચમકે છે. માથે તડકો પડ્યો એટલે આમ જવો એકદમ ચમક મારે છે. આ બાજુ જે તડકો આવ્યો નથી ને જંગલ જવો, હજી તો મારા હાથ ધ્રુજે છે કારણ કે ઠંડી લાગે છે. મોજા બધું પહેર્યું તોય તે. અને અહીંયા અમારું ટેન્ટ અને ટેન્ટની પાછળ જો આ રીતનું જંગલ છે, પહાડ છે અને પહાડની ઉપર પાછો બરફ છે અને નાના નાના ઝરણા આવે છે. જો અહીંયા કેવો ધોધ પડે છે, એવા ધોધ આજુબાજુ એકલા ધોધ પડે છે. અહીંયા ઉપર પણ ધોધ પડે છે પણ અહીંથી અત્યારે દેખાતો નથી. એક ધોધ અહીંયા પણ પડે છે પણ આની આ ઝાડ છે એની પાછળ આવે છે એટલે દેખાતો નથી. અહીંયા જો એક સરસ મજાનું નાનું એવું ઝરણું આવે છે. કેવું ઝરણું છે જો, ખળખળ કેવો સરસ મજાનો અવાજ આવે છે, ઠેઠ ઉપર પહાડમાંથી આવે છે. પાણી બહુ ઠંડુ છે, હાથી નથી ગાડા, એટલું ઠંડુ છે. પણ આપણી પાસે બીજો ઓપ્શન નથી એટલે આ ક્યાં જશું. મિત્રો સવારના 8:30 થઈ ગયા છે અને હવે આજનું નાઇટ કેમ્પિંગ અહીંયા પૂરું થાય છે. અને હવે અહીંથી આગળ નીકળશું આપણે બરોટવેલી બાજુ. અને ક્યાં નાઇટ રોકાય એને કોઈ નક્કી નથી અને ક્યાં જઈશું એ પણ નક્કી નથી. જ્યાં પણ આપણને સારી જગ્યા લાગે ને જ્યાં મજા આવે ત્યાં આપણે જવાનું છે. બાકી ફિક્સ નથી કે આપણે અહીંયા જ જવું છે, અહીંયા રાત રોકાઈશું, ત્યાં આપણે પાછું નાઇટ રોકાઈ જવાનું, મજા કરશું, સુંદર મજાના આવા દ્રશ્યો જોઈશું. આજનો નજારો તો તમે જોયો કેવો જબરદસ્ત હતો. તો આજનું નાઇટ કેમ્પિંગ અહીંયા પૂરું થાય છે. અને આજે હવે આપણે ટેન્ટ ને બધું ભેગું કરી લઈને પછી પાછા બાઇક લઈને આપણે નીકળીએ આગળ અને જોઈએ આગળ કેવી સુંદર જગ્યા મળે છે.